અક્ષય મીઠાણીના આપ સર્વના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને હૃદયથી વંદન. મિત્રો, એક ગામડું ગામ હતું અને આ ગામની અંદર છેલ્લા 2-3 વર્ષથી વરસાદ ખેંચાયેલો હતો. વરસાદ આવતો નતો એટલે લોકો એવું નક્કી કર્યું કે પેલા આપણે પર્યાવરણની પૂજા કરતા, એટલે કે આપણે વરસાદ 2-3 વર્ષથી ખેંચાણો છે તો કે આપણે યજ્ઞ કરીએ અને આ યજ્ઞ કરશું તો વરસાદ વરસશે. ધોમ ધકતો તાપ હતો. સૂર્યજી પોતાના તાપથી દરેક જીવને તપાવી રહ્યો હતો અને આ તાપ વચ્ચે એક ટેકરી ઉપર એક દેવાલય હતું. ત્યાં યજ્ઞશાળાનું આયોજન થાય છે. યજ્ઞશાળાના આયોજનની અંદર યજ્ઞશાળા સરસ મજાની ગોઠવાઈ ગઈ અને ગામના લોકો છે ધીમે ધીમે માંડ શ્વાસ લેતા છે એ આ યજ્ઞશાળા સુધી પહોંચે છે. ટેકરી ઉપર ધીમે ધીમે ચડતા હોય છે. પણ આ બધા લોકોની વચ્ચે, બધાની ચિંતા વચ્ચે એક 14-15 વર્ષનો કિશોર યુવાન છે એ અલગ તરી આવતો હતો. એના ચહેરા ઉપર એક તેજ હતું, એક હાસ્ય હતું અને બગલમાં એક છત્રી હતી. આ છત્રી લઈને ચડતો હોય છે અને બધા લોકો દાંત કાઢે છે કે આ કોઈક અજાણ્યો લાગે છે અને પરિસ્થિતિની ગંભીરતા ખબર નથી. કેટલો મસ્ત ગીત ગાતો જાય છે કે આપણે બધા કેટલા ચિંતામાં છીએ અને તાપ વરસી રહ્યો છે એમાં છત્રી લઈને શું કામ જાતો હશે. એટલે ગામના એક વડીલ છે ને છોકરાને બોલાવે છે, છોકરા અહીંયા તો આટલો બધો તાપ તપે છે, વરસાદનું એક ટીપું છેલ્લા 2-3 વર્ષથી કોઈ ભાળ્યું નથી અને તું આવામાં છત્રી લઈને શેના માટે જાય છે? ત્યારે છોકરો બહુ સરસ જવાબ આપે છે. છોકરો કહે છે, કેમ કાકા, આપણે આ યજ્ઞ કરીએ તો વરસાદ નહીં આવે અને વરસાદ આવશે ને ત્યારે ઉતરતી વખતે આપણે ઉતરતા છું ટેકરી ઉપરથી, ત્યારે વરસાદથી બચવા માટે થઈને મેં આ છત્રી લીધી છે. આ છત્રી છે ને મિત્રો, એ વિશ્વાસની છત્રી હતી. આ છત્રી છે એ એક માણસની આશાની છત્રી હતી. આપણી તકલીફ એ છે કે આપણે ભગવાનને કોઈ કામ સોંપી દઈએ છીએ, આપણે ભગવાન ઉપર ભરોસો કરીને પ્રાર્થના કરી દઈએ છીએ, પણ છતાં આપણામાં વિશ્વાસની કંઈક કમી છે અને એટલા જ માટે આપણે બધું પાછું આપણે કરી લેવાની તૈયારી રાખીએ છીએ. ના હો, કાલ સવારનું જોવું તો પડે ને, કાલ સવારનો વિચાર તો કરવો પડે ને. પણ તમે પ્રાર્થના કરીને આવ્યા કે મારું બધું સાચવી લેજે, તો એ શેના માટે? એટલે કહું છું કે જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરીએ ત્યારે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે કરીએ અને ભાવમાં પણ ભક્તિ એવી રાખીએ કે એને પ્રાર્થના કરી છે તો ઈશ્વર કાર્ય આવીને પૂર્ણ કરશે અને કરશે. આ ભાવ સાથે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, સમર્પણ ભાવ સાથે પ્રાર્થના કરીએ. આ સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.